મિત્રો આપણો સેપરેટ વિડીયો છે જીપીએસસીની ભરતીનો કે આપણે ડિટેલમાં વિડીયો લઈ લીધો કે જેમાં આપણે બધી પોસ્ટનું સાથે સાથે બતાવ્યું છે કે કઈ કઈ કેટલી પોસ્ટ આવેલી છે. હવે આપણે જે સારી 2 પોસ્ટ છે એમાંથી વધારે સારી પોસ્ટ કે જેમાં મોસ્ટ ઓફ એપ્લાય કરી શકતા હોય કે જેમની પાસે ડિગ્રી હોય, બીજી બધી પોસ્ટ બધી સારી જ હતી, પણ જનરલી જો આ 2 ક્વોલિફિકેશન જે છે બધા પાસે હોય એવી છે કે બાકી જે હતું એમાં અનુભવ ને એવું બધું વધારે માંગેલું હતું કે જે જનરલ બધા જોડે ના હોય. તો એક તો આપણે જોઈશું આ અનુભવવાળી પોસ્ટ છે. આના પછીનો જે વિડીયો છે એમાં અનુભવ નહીં માંગેલો. તો આમાં તમે જોઈ શકો છો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ઠીક છે, પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભરતી છે, ઠીક છે. તો આની અંદર આપણે જોઈશું કઈ રીતે શું છે. અહીં પહેલાં તો જગ્યાનું જુઓ તમે, તો ટોટલ 40 જગ્યા છે, ઠીક છે, જે તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/2/2024 એટલે કે 17 ફેબ્રુઆરી એની છેલ્લી તારીખ છે. અને પરીક્ષાની તારીખ તમે આમાં જોઈ શકો છો કે 16મી માર્ચ પરીક્ષાની તારીખ આપેલી છે, એટલે ત્રીજા મહિનામાં આની પરીક્ષા પણ આવી જશે. નેક્સ્ટ આગળ આમાં આપણે શું છે બધું જોઈશું. તો પહેલાં તો ખાસ આની લાયકાત, તો જો લાયકાતમાં તમને કીધું કે આની અંદર જો પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભરતી છે તો શિક્ષકની લાયકાત હોવી જોઈએ, ઠીક છે. તો એના માટે તમે જો બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એટલે કે કોલેજ પાસ હોવા જોઈએ, અને સાથે બીએડ એના પછી તમે કરેલું હોવું જોઈએ, બીએડ કમ્પ્લીટ હોવું જોઈએ. અને એના પછી પણ તમારે ડીએલએડ કમ્પ્લીટ હોવું જોઈએ, ડીએલએડ કે પછી પ્રાઇમરી ટીચરનો કોર્સ ટેટ કમ્પ્લીટ હોવું જોઈએ. અને એ સિવાય 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. શિક્ષક તરીકે 5 વર્ષનો અનુભવ, ઠીક છે. એ સિવાયમાં જે છે એ બધું તમે જોઈ શકો છો. પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિ કઈ રીતે છે, પરીક્ષાનું 300 પ્રશ્નો રહેશે ને એમસીક્યુ ટાઈપના તમારે પાસ કરવાના ને એવું બધું રહેશે. અરજી ફીનું જોઈએ તો ફી આમાં 100 રૂપિયા છે, ઠીક છે. અને એમાં પણ જનરલ અને ઓબીસી વાળા માટે 100 રૂપિયા ફી ભરવાની થાય છે, અને બીજી કોઈ પણ કેટેગરીએ ફી ભરવાની નથી થતી. હવે આ સિવાય કે જ્યારે એક્ઝામ આવે ત્યારે અત્યારે નવું જીપીએસસીમાં ચાલુ થયું છે સંમતિપત્રકનું. તો જ્યારે સંમતિપત્રક ભરવામાં આવે ત્યારે ડિપોઝિટ તરીકે 500 રૂપિયા ભરવાના હોય છે કે તમે એક્ઝામ આપશો એવું. જો તમે એક્ઝામ આપી દો તો તમને 500 રૂપિયા પાછા મળે, એક્ઝામ ના આપો તો ના પાછા મળે, એવી રીતે છે. બાકી અત્યારે ફોર્મ ભરો એમાં તમારે કાંઈ ભરવાનું નથી હોતું. બાકી એક હજુ આપણે રહે છે કે ઉંમરનું, કે આમાં વય મર્યાદામાં કઈ રીતે કેટલું છે, ઠીક છે. તો ઉંમરમાં આમાં 20 થી 42 વર્ષ, ઠીક છે. તમારી ઉંમર જે છે 42 વર્ષથી વધારે ના હોવી જોઈએ. અને એ સિવાયમાં છૂટ પણ મળે છે કે જે આર્થિક રીતે નબળા વર્ગો છે, એટલે કે ઈડબ્લ્યુએસ હોય, ઈબીસી હોય, ઓબીસી હોય, પછી એસસી એસટી, તો આ બધાને 5 વર્ષની છૂટ મળે છે. એટલે કે તમે 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો, વધુમાં વધુ 45 વર્ષ. હવે એ સિવાય મહિલા ઉમેદવારોમાં તો તમામ મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટ છે, ઠીક છે. જનરલ કેટેગરીના જે છે એમને પણ, તો એ પણ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. ખાલી જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે એ એક જ તે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે, બાકી બધાને 45 વર્ષ સુધી ફોર્મ ભરવાની છૂટ આપવામાં આવેલ છે.